હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે ડિફેન્સના જે શેરો છે એને 22 કંપનીઓની વાત કરવી છે. ટોટલ સારામાં સારી 22 કંપનીઓ છે, પરંતુ આ બધા શેર આપણે ખરીદી શકીએ અને ઘણા શેર તો 10,000 રૂપિયા આસપાસ ચાલી જાય. પરંતુ જો તમારે બધા શેર ખરીદવા હોય તો એવો એક ફંડ છે, એમાં તમે એ ફંડમાં રોકાણ કરો તો તમે આ બધા શેરોનો જે પ્રોફિટ થાય એનો લાભ લઈ શકો અને બધા શેરો ખરીદી શકો. તો મિત્રો આ શેરના નામ શું છે અને આ કઈ રીતે શક્ય છે એના વિશે ચર્ચા કરીએ. જો તમે 1,000 રૂપિયા ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો, એ કઈ રીતે શક્ય છે કે ડિફેન્સ સેક્ટરમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, જે જોતાં આગામી સમયમાં દેશની ડિફેન્સ સેક્ટરની કંપનીઓ શેરમાં તેજી જોવા મળી રહી છે અને હજી પણ વધારે તેજી થાય એવી પૂરેપૂરી શક્યતા છે. ડિફેન્સ સેક્ટરની કંપનીઓ શેરના ભાવ ખૂબ ઊંચા હોવાથી નાના રોકાણકારો ખરીદી શકતા નથી અને આ 100%ની વાત છે. કદાચ તમે તમારા પોર્ટફોલિયોમાં એકાદો શેરના થોડા ઘણા શેર લઈ શકો, પરંતુ બધા શેર ખરીદી શકતા નથી અને એના કારણે આપણે પૂરો લાભ ઉઠાવી શકતા નથી અને ખૂબ ઊંચા હોવાથી નાના રોકાણકારો ખરીદી શકતા નથી. પરંતુ મોતીલાલ ઓસવાલ એક આ જાણીતું નામ છે, મોતીલાલ ઓસવાલ, અને આને માટે ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. અને એક સમયે હથિયારો ઇમ્પોર્ટ કરતો હતો, આપણે હથિયારોની આયાત કરતા હતા, પરંતુ ભારત આજે અન્ય દેશોને હથિયાર સપ્લાય કરી રહ્યું છે, આપણે નિકાસ કરી રહ્યા છીએ. એને જોતાં આગામી સમયમાં ભારતના ડિફેન્સ કંપનીઓ શેરમાં તેજી જોવા મળી શકે. મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઇન્ડેક્સ ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે અને આ ફંડ નિફ્ટી ઇન્ડેક્સ ફંડ કરતાં પણ વધારે રિટર્ન આપી રહ્યું છે. મિત્રો, આ માટે તમારે આ ફંડની તમારે એમાં રોકાણ તમારે કરવું જોઈએ. તમે મહિને 2,000 રોકો કે 1,000 રોકો. આ સ્કીમ માટે ન્યૂ ફંડ ઓફર NFO લોન્ચ કરવામાં આવી છે અને આ ફંડ ભારતનું પ્રથમ ઇન્ડેક્સ ફંડ છે જે ભારતમાં લિસ્ટેડ ડિફેન્સ કંપનીના શેરોમાં રોકાણ કરે છે. અને આ ફંડનો ઉદ્દેશ રોકાણકારોને ડિફેન્સ સેક્ટરમાંથી રોકાણ કરી અને સારું વળતર મેળવી શકે તેનું છે. એટલે કે NFO દ્વારા તમે દેશની ટોચની ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં સરળતાથી રોકાણ કરી શકો. મિત્રો, મોતીલાલ ઓસવાલે ટૂંકા શબ્દોમાં કહીએ તો કે મોતીલાલ ઓસવાલે એક ફંડ ડિફેન્સના આરે 22 શેરોમાં રોકાણ કરવા માટેનું ફંડ ઊભું કર્યું અને એ ફંડમાં તમે જો રોકાણ કરો તો તમે આ 22 શેરોમાં જે વધઘટ થાય એને પૂરેપૂરો લાભ ઉઠાવી શકો. તો હવે તમને પ્રશ્ન થશે કે આ 22 શેર કયા છે, એનો ભાવ અત્યારે શું ચાલે છે, એને પીએ તો કેટલો ઊંચો છે અને એનું માર્કેટ કેપ છે કેટલું છે અને કેવડી કંપનીઓ છે. તમે આ બધા શેરો તમારી ડાયરીમાં લખી રાખો. એનું એક કારણ છે કે તમને ખ્યાલ આવે કે ડિફેન્સની કઈ કઈ કંપનીઓ ડિફેન્સમાં કામ કરે. મિત્રો, આ બધી લિસ્ટેડ કંપનીઓ છે, સારામાં સારી કંપનીઓ છે અને કંપનીએ ખૂબ મોટું વળતર આપ્યું છે. કે પહેલી કંપની છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. આપણને સોલાર શબ્દથી એવું લાગે કે ભાઈ આ ગ્રીન એનર્જીની કંપની છે, પરંતુ આ સોલાર ઇન્ડસ્ટ્રી ડિફેન્સમાં કામ કરે. એનો શેરનો ભાવ 9,796 રૂપિયા ચાલી રહ્યો છે. એનો પીએ 106 છે. માર્કેટ કેપ 88,745 છે. પીએ ખૂબ ઊંચો છે. મિત્રો, ડિફેન્સના શેરોના બધાના પીએ ઊંચા રહેવાના એનું કારણ કે ટૂંકા સમયમાં ખૂબ ચાલી ગયા. HUL હિન્દુસ્તાન એરોનોટિક્સ, અત્યારનો ભાવ છે 5,271 રૂપિયા. એનો પીએ છે 37, ખૂબ રિઝનેબલ પીએ છે. માર્કેટ કેપ છે 3,52,501 કરોડ, મોટી કંપની. ત્રીજી કંપની છે BEML, 4,477 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. 66 પીએ છે અને 18,742 રૂપિયા એનું માર્કેટ કેપ છે. ચોથો શેર છે સિક્કા ઇન્ટરપ્લાન્ટ,
$3,445 ભાવ છે, 79 પીએ છે અને 1,460 માર્કેટ કેપ છે. બહુ નાની કંપની. પાંચમી કંપની છે ડેટા પેટર્ન. 2,954 ભાવ છે, 91 પીએ છે અને $16,540 માર્કેટ કેપ છે. છઠ્ઠી કંપની છે કોચિન શિપયાર્ડ. 2,237 ભાવ છે, ₹72 પીએ છે અને $58,851 માર્કેટ કેપ છે. સાતમી કંપની છે NIBC. આ કંપનીનો ભાવ છે ₹2,034, 121 પીએ છે, પીએ હાઈ છે અને $2,071 માર્કેટ કેપ છે. આઠમો સ્ટોક છે M-Star ટેકનોલોજી. 1,880 ભાવ છે, 102 પીએ છે અને $5,782 માર્કેટ કેપ છે. નવમો શેર છે ગાર્ડન રીચ. 1,771 ભાવ છે, ₹56 પીએ છે અને $20,295 માર્કેટ કેપ છે. અને દસમો શેર છે ભારત ડાયનામિક. 1,566 ભાવ છે, 93 પીએ છે અને ₹57,405 કરોડ માર્કેટ કેપ છે. અને 11મો શેર છે પારસ ડિફેન્સ. એનો ₹1,419 ભાવ છે અને 184 પીએ છે. હમણાં ખૂબ ટૂંકા ગાળામાં વધી ગયો, પીએ હાઈ થઈ ગયો છે અને $5,537 માર્કેટ કેપ છે. અને 12મી કંપની છે ઝેન ટેકનોલોજી. 1,195 ભાવ છે, 79 પીએ છે, $10,048 એનું માર્કેટ કેપ છે. 13મો શેર છે એસ્ટ્રા માઇક્રોવેવ. ₹987 ભાવ છે, ₹77 પીએ છે અને $9,379 એનું માર્કેટ કેપ છે. 14મો શેર છે ક્રિષ્ના ડિફેન્સ. ₹974 ભાવ છે, 170 પીએ છે, પીએ ઊંચો છે અને $1,334 માર્કેટ કેપ છે. 15મી કંપની છે CFF ફલ્ટેજ. ₹826 ભાવ છે, 94 પીએ છે, 1,708 કરોડ માર્કેટ કેપ છે. અને 16મી કંપની છે આઈડિયા ફોરજેટ ટેકનોલોજી. 802 ભાવ છે, 71 પીએ છે, 3,440 કરોડ માર્કેટ કેપ છે. અને 17મી કંપની છે તનેજા એરોસ્પેસ. 584 ભાવ છે, 133 માર્કેટ કેપ છે અને 1,490 એનું માર્કેટ કેપ છે. અને 18મી કંપની છે શ્રોસી ઇન્ડિયા. 480 ભાવ છે, 135 પીએ છે અને 1,811 કરોડ માર્કેટ કેપ છે. 19મી કંપની છે મિશ્ર ધાતુ. 467 ભાવ છે, 95 પીએ છે, 8,754 એનું માર્કેટ કેપ છે. અને 20મી કંપની છે DCM સિસ્ટમ. 353 ભાવ છે, 57 પીએ છે, 3,937 એનું માર્કેટ કેપ છે. અને 21મી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક. 311 ભાવ છે, 57 પીએ છે અને માર્કેટ કેપ છે 2,28,845 કરોડ. અને 22મી કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. 115 ભાવ છે, 109 પીએ છે, 3,457 કરોડ માર્કેટ કેપ છે. આ 22 કંપનીઓ તમે લખી રાખો. અને જો 22 કંપનીઓમાં તમારે ફાયદો જોતો હોય તો તમારે મોતીલાલ ઓસવાલના ડિફેન્સ સેક્ટરનું જે ફંડ ચાલુ કર્યું છે NFO, એ ફંડમાં તમારે રોકાણ એસઆઈપી તમારી શક્તિ મુજબ ₹1,000, 2,000 કે 5,000 માસિક એસઆઈપી ચાલુ કરવી. મિત્રો, મારા પાસે જે એસઆઈપીઓ છે એટલે મારે 2 એસઆઈપીઓ તમારી સાથે શેર કરવી છે. 2-3 વિડીયો મેં વાત કરી, પરંતુ એનો સમય આવે હું તમને કહી શકીશ કે ભાઈ જો મેં આ સમયે એસઆઈપી ચાલુ કરી હતી, અત્યારે એમાં મારું આટલું રોકાણ થયું છે, આટલા મહિનાથી ચાલુ છે, દર મહિને હું ₹2,000 કપાવું છું અને આટલો આજે મારે એમાંથી પૈસા કાઢવા હોય તો મારા આટલા પૈસા થયા છે અને આટલો મને રિટર્ન મળે છે. આ મારે તમારી સાથે શેર કરવું. મિત્રો, તમે ડિફેન્સના સેક્ટરોને કોઈપણ કંપની સારી લાગે તો તમારે રોકાણ કરવું જોઈએ. સમય ડિફેન્સના સેક્ટરનો છે અને નિકાસ ઉપર સરકારનો ખૂબ ભાર છે. થેન્ક યુ, આભાર. प्लस मैं हूं दीपक यादव। आज हम बात कर रहे हैं रियल एस्टेट में ब्रांड वैल्यू की। आमतौर
रियल एस्टेट डेवलपर्स का जिक्र नेगेटिव सेंस में अधिक होता है। इनफैक्ट अगर आप किसी होम बायर से उसके घर खरीदने के अनुभव पर बात करें तो सहूलियतें कम और तकलीफें अधिक सुनने को मिलेंगी। आधिकारिक रूप से कोई सरकारी डेटा नहीं है, लेकिन एनरॉक की एक रिपोर्ट के मुताबिक करीब 4.5 लाख करोड़ से अधिक के घर देश के टॉप शहरों में फंसे हुए हैं। ऐसे अनिश्चित रियल एस्टेट मार्केट में कुछ डेवलपर्स अपने ब्रांड को बेहतर बनाने की कोशिश कर रहे हैं, लेकिन सवाल यह है कि कोई ब्रांड बेहतर कैसे होता है? क्या बेंचमार्क है जो किसी ब्रांड को मजबूत बनाते हैं? इस पर ट्रैक टू रियलिटी हर साल रियल एस्टेट कंपनियों के बेस्ट ब्रांड पर एक रिपोर्ट